ભાઈ નીચે દારૂ ખાનું જો આપણે ઉભો રહે છે આપણે વંદે માતરમ વંદે માતરમ ભારત માતાની જય। આજ રોજ દેશના અતિ મહત્વના રાજ્ય બિહાર રાજ્યના જનાદેશને અમે સૌ ખૂબ આનંદ અને ઉત્સાહથી આવકારીએ છીએ। આજે અમારા બધાની વચ્ચે અમારા પ્રભારી મંત્રી આદરણીય રમણભાઈ, અમારા જિલ્લાના સંજયસિંહ મૈડા જે નવનિયુક્ત મંત્રી પણ છે, અને સાથે પંકજભાઈ, અર્જુન છે, યોગેન્દ્રભાઈ, સૌ ધારાસભ્યો, અમારા પ્રભારી સંગઠનના આગેવાન આદરણીય કુશલસિંહજી, જિલ્લાના પ્રમુખ બેન શ્રી નયનાબેન, સાથે સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે બીજો ઉત્સવ ઉજવી રહ્યા છે। આપ સૌ એના સાક્ષી બન્યા છો કે આઝાદી પછી પ્રથમવાર બિહારે આટલો પ્રચંડ જનાદેશ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનને, નીતિશ કુમારના સુશાસનને, અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસની માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યો હોય એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે। કુલ મળીને 243 માંથી 200 થી પણ વધારે બેઠકો એનડીએને મળી છે। ત્યારે એ સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે 15 વર્ષથી જે એનડીએનું શાસન બિહારમાં છે, જેમ દેશના શાસનને જનતાએ આશીર્વાદ આપ્યો છે, એમ બિહારના લોકોએ પણ એનડીએના શાસનને ખૂબ આશીર્વાદ આપ્યા છે। ત્યાં જે વિકાસ થયો છે, ત્યાં જે માળખાગત સગવડો ઊભી થઈ છે, જન જન સુધી જે સેવાઓ પહોંચી છે, ચાહે શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, રોડ, રસ્તા, બ્રિજ, એરપોર્ટ, આ બધાના જે કામ થયા હોય, રેલવેના કામ થયા હોય, આ બધું જ કામ એમને બદલાવ અનુભવ્યો, અને આ બદલાવ અનુભવ્યા પછી એક વખતનું જંગલ રાજ આજે સુશાસન મને આશીર્વાદ આપતું થયું છે। જાતિની રાજનીતિ અહીંયા પૂર્ણ થઈ છે। જંગલ રાજનો આજે મૃત્યુઘંટ વાગી રહ્યો છે। આપણે સૌ જોઈ શક્યા છીએ કે બિહારનો નિર્ણય એ આવનારા વખતમાં એનડીએની શાસનને પ્રચંડ જનાદેશ આ દેશ આપી રહ્યો છે। એનું વાતાવરણ, એનો સંદેશો બિહારના આ નિર્ણયથી આપણે જોઈ શક્યા છીએ। સાહેબ, ચૂંટણી લડત તમે બિહારમાં હતા, ત્યાંનો માહોલ કેવો હતો? ત્યાંનો માહોલ જેમ આપણે આ નિર્ણય જોઈ શક્યા છે, એની શરૂઆતના તબક્કે હું હતો ત્યારે મેં અનુભવ્યું કહું કે શરૂઆતમાં આ વિસ્તાર ખાસ કરીને અત્યંત પછાત વિસ્તાર, સીમાંચલ વિસ્તાર, એક રીતે નેપાળની બોર્ડરને અડીને આ વિસ્તાર કે જ્યાં ઘૂસપેઠિયા બાંગ્લાદેશ આવે, જે પ્રકારનું એસઆઈઆરનું કામ થયું, ત્યાં જે એક એસઆઈઆરનું કામ થયું એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીનું સુધારણાનું કામ થયું। 1,60,000 થી વધારે મતદારો બોગસ હતા। આજે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે બોર્ડર ઉપર કે લોકો ટોળા બંધ બાંગ્લાદેશ તરફ પાછા વળી રહ્યા છે, એનો અર્થ જ એ છે કે કોંગ્રેસે મતના રાજકારણના લાલચમાં એમણે આવા ઘૂસપેઠિયા લોકોને આ દેશમાં વસાયા હતા। જે સંસાધનો ઉપર આ દેશના નાગરિકોનો અધિકાર હતો, એના ઉપર આવા મત લાલચુ, સત્તા લાલચુ લોકોએ ક્યાંક ને ક્યાંક દેશ હિતનો નિર્ણય કોરાણે મૂકીને આપણા ત્યાં આવા લોકોને વસાવ્યા હતા। આજે એ લોકોની સંખ્યા એક તરફ દેશ છોડીને ભાગી રહ્યા છે, અને જે મતદાન થયું છે એના આંકડા પણ બતાવે છે કે જે એક પ્રકારના શાંતિ સલામતી વાતાવરણમાં, અન્યથા ત્યાં જંગલ રાજમાં મતદાન કરવું પણ અઘરું હોય, ત્યાં બૂથ કેપ્ચરિંગ પણ થતું। આજે પણ એ લોકો વોટ ચોરીનો જે આક્ષેપ કરે છે, એમને જે બૂથ ચોરી કરવી હતી, જે બૂથ ઉપર લૂંટફાટ કરવી હતી, એ બંધ થઈ ગઈ હતી, અને એના કારણે એમને એ જંગલ રાજમાં પાછા જવું હતું। પણ બિહારની જનતા ખૂબ આગળ વધી ગઈ છે। દેશમાં બદલાવની સાથે નવી પેઢી પણ સમજી રહી છે કે રાજનીતિમાં બેઠેલા સુશાસન કરતા લોકોને સહકાર આપવો કેટલો આવશ્યક છે, અને એનો નિર્ણય મોદી સાહેબના નેતૃત્વને, નીતિશ કુમારના નેતૃત્વને આપણે જોઈ શક્યા છીએ કે સહકાર મળ્યો છે, આશીર્વાદ મળ્યા છે। બિહાર હવે એના ઘણા વર્ષો પછી યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે, એનો હું સાક્ષી પણ બન્યો છું। ઓકે।